વડનગરમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ નીકળ્યું. ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન નબીના પર્વના દુનિયાભરના મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મસ્જિદો સહિતના ધાર્મિક સ્થળો અને મુસ્લિમ મહોલ્લાઓ સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું છે અને વયાઝ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. લોકો એકબીજાને ભાઈચારો અને શાંતિનો સંદેશો આપ્યો હતો. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગરમાં ઈદે મિલાદ નિમિત્તે સેંભારવાડા વિસ્તારમાંથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે દરબાર રોડ, કાપડ બજાર, મોચી ઓળ, શેખવાડા થઈને પરત ફર્યું હતું. સેંભારવાડામાં સવારે વયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને બપોરે ન્યાઝનો કાર્યક્રમ યોજાયો હતો. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા જુલુસને ધાર્મિક ભાવના સાથે ભાઈચારા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જુલુસ દરમિયાન સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. યુવાનો, બાળકો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ માંગવામાં આવી હતી. વડનગરમાં જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી. रिपोर्टर सायरा खान पठान, वडनगर। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।